આપણે વાત કરીએ તો કચ્છમાં પણ મેઘાવી માહોલ છવાશે। ખાવડા હોય, નલિયા હોય, ગાંધીધામ હોય, ભુજ ભચાઉ હોય તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ઉત્તર ગુજરાત, સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, આબુ રોડ, અંબાજી, ભાટસણ, દિયોદર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। 18 તારીખની આપણે વાત કરીએ તો 18 તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય તેમાં વરસાદ આપણને જોવા મળશે। 19 તારીખ, 20 તારીખ, 21 તારીખ, 22, 23, 24, 25, 26, 27, 28 એટલે કે સળંગ વરસાદી સિસ્ટમ આવી રહી છે। બંગાળની ખાડીની નવી સિસ્ટમ આગામી 25 તારીખથી ગુજરાતમાં ત્રાટકી શકે, જેના કારણે સારા વરસાદની સંભાવના છે। તો જૂન મહિનો, જુલાઈ મહિનો ગુજરાત માટે સારો સાબિત થશે, ખેડૂતો માટે પણ સારો સાબિત થશે। હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે। હવે આપણે જોઈએ કચ્છની અંદર પવનની ઝડપ કેવી રહેશે। આજે તો 46 થી 48 ની જોવા મળશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર આજુબાજુ 41 કિલોમીટરથી ઉના આજુબાજુ 50 ની જોવા મળશે। હવે આપણે 13 તારીખની અપડેટ જોઈએ તો 13 તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર 44 થી 48, સૌરાષ્ટ્રમાં 40 થી 42 ની આપણને જોવા મળશે। 14 તારીખની આપણે વાત કરીએ તો જે પવનની ઝડપ છે તે 40 થી 41 ની રહેશે। 15 અને 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે, ખાસ કરીને 18, 19 તારીખથી પવનની ઝડપ વધશે। 19 તારીખની આપણે અપડેટ જોઈએ તો જેમાં પવનની ઝડપ વધશે, જેમાં કચ્છમાં 48 થી 52 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે ભાગો છે જેમાં 44 થી 46 કિલોમીટર પ્રતિ કલાક 20 તારીખ, 21 તારીખ અને 22, 23 તારીખમાં પવનની ઝડપ વધશે। સૌથી વધારે પવનની ઝડપની વાત કરીએ તો 22 થી 24માં સૌરાષ્ટ્રમાં 55 થી 60 ની અને 60 થી 65 ની દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનની ઝડપ જોવા મળશે। 25, 26 તારીખમાં પણ સારી એવા વરસાદ સાથે પવન સાથે વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। આગામી સમયમાં નવી અપડેટ આવે ત્યારે સૌથી વધારે આપણને ખ્યાલ આવશે। તો ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત।